આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 માં આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 1 માહિતીનું એકત્રીકરણ, જેની અંદર મુદ્દો છે કે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી એટલે શું, અને એના પછી આપણે બીજી બે માહિતી વિશેની પણ ચર્ચા કરવાની છે. એક છે પ્રાથમિક માહિતી અને બીજી ગૌણ માહિતી. ક્લિયર? તો શરૂઆત આપણે કરીએ સૌથી પહેલા તો સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતીમાં. ઓકે, તો સંખ્યાત્મક માહિતીમાં સૌથી પહેલા તો તમને એક વ્યાખ્યા આપી છે. સાની વ્યાખ્યા છે? સમષ્ટિની. હવે અહીંયા આ જે ભાગમાં જેટલા પણ મેં મુદ્દા લખેલા છે બધા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે, 1 માર્કમાં. બરાબર? બધી વ્યાખ્યા છે. ઓકે, તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. આંકડાશાસ્ત્ર જે વિષય છે એની હેઠળ આવતા તમામ એકમોનો સમૂહ, એટલે કે એક કરતા વધારે એકમો હોય એનો આખો ભેગો મળીને શું હોય? સમૂહ હોય. તો એ સમૂહને શું કહેવામાં આવે છે? સમષ્ટિ. અને એને કેપિટલ N વડે દર્શાવાય છે. સંકેતમાં શાના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ N વડે. સમષ્ટિના એકમોની જે કુલ સંખ્યા છે એને કહેવાય સમષ્ટિનું કદ. શું કહેવામાં આવે? સમષ્ટિનું કદ. આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોનો સમૂહ એને કહેવાય સમષ્ટિ. અને સમષ્ટિના તમામ જે એકમો છે એટલે કે એકમોની કુલ સંખ્યા જે છે એને કહેવાય સમષ્ટિનું કદ. ઉદાહરણ તરીકે શાળામાં અભ્યાસ કરતા 800 વિદ્યાર્થીઓનો સમૂહ. શાળાના જેટલા બી વિદ્યાર્થીઓ છે, એક વિદ્યાર્થી નહીં, ખાસા બધા વિદ્યાર્થી છે, તો એ જે સમૂહ છે, સમૂહને શું કહેવામાં આવે છે? સમષ્ટિ કહેવાય. ઉદાહરણ મેં લખ્યું છે, શાળાના કેટલા વિદ્યાર્થીઓનો સમૂહ લખ્યો છે? 800. તો 800 જે સંખ્યા છે એ સમષ્ટિનું શું કહેવાશે? કદ કહેવાશે. એટલે લખાય શું કે n બરાબર 800. ક્લિયર? સમષ્ટિના મુખ્યત્વે બે પ્રકાર છે, શાંત સમષ્ટિ અને બીજી છે અનંત સમષ્ટિ. કઈ કઈ સમષ્ટિ કહેવાય? શાંત અને અનંત સમષ્ટિ. તમને જો કે એટલું ડિટેલમાં આપેલું નથી, પણ આપણે સમજી લઈએ કે જે સમષ્ટિના એકમો શું કરી શકાય? ગણી શકાય. તો એવી સમષ્ટિને કઈ સમષ્ટિ કહેવામાં આવે છે? શાંત સમષ્ટિ. ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓ, હમણાં આપણે લખ્યું 800 વિદ્યાર્થી, તો 800 વિદ્યાર્થીઓને આપણે શું કરી શકીએ? ગણી શકીએ છીએ. બરાબર છે? 1 2 3 4 5 એવી રીતે આપણે શું કરી શકીએ? એને ગણી શકીએ. તો એને કઈ સમષ્ટિ કહેવાય? શાંત સમષ્ટિ. ટૂંકમાં જેને ગણી શકાય તો એને શાંત કહેવાય, અને જેના એકમો ન ગણી શકાય તો એવી સમષ્ટિને કઈ સમષ્ટિ કહેવાય? અનંત સમષ્ટિ. ઉદાહરણ તરીકે તારાઓનો સમૂહ. હવે તારાઓનો સમૂહ મતલબ શું? આપણે તો સમષ્ટિ વિશે ચર્ચા કરવાની છે ને. તો સમષ્ટિ એટલે શું થાય? એકમોનો સમૂહ. તો તારાઓનો સમૂહ સમષ્ટિ કહેવાય, પણ એની સંખ્યા આપણે ગણી શકતા નથી. તારાઓ તો કેવા છે? અગણિત છે. તો માટે આ જે સમષ્ટિ છે અને કઈ સમષ્ટિ કહેવાશે? અનંત સમષ્ટિ કહેવામાં આવશે. બરાબર? તો સમષ્ટિના કેટલા પ્રકાર ભણ્યા આપણે? 2. શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ. બરાબર? ઉદાહરણ તરીકે યાદ રાખવાનું, શાળાના વિદ્યાર્થીઓનો સમૂહ અથવા તો કોઈ કંપની હોય એના કર્મચારીઓનો સમૂહ, તો એ શાંત સમષ્ટિમાં આવે, કારણ કે આપણે એને ગણી શકીએ. પણ જે તારાઓનો સમૂહ છે એને આપણે ગણી શકતા નથી. પછી આપ્યું છે નિદર્શની વ્યાખ્યા. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરવામાં આવેલ એકમોનો સમૂહ એને શું કહેવામાં આવે છે? નિદર્શ કહેવામાં આવે છે. શું કીધું છે? આ જે સમષ્ટિ છે એમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે અથવા તો કોઈ કારણસર, બરાબર છે, અમુક એકમોની શું કરવામાં આવે? પસંદગી કરવામાં આવે. તો એ જે એકમો અલગ પસંદ કરવામાં આવેલા છે એને શું કહેવામાં આવે છે? નિદર્શ કહેવામાં આવે છે. જો એને શાના વડે દર્શાવાય છે? સ્મોલ n વડે. અહીંયા ધ્યાન આપજો, સમષ્ટિ હોય તો કેપિટલ N અને નિદર્શ હોય તો સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. નિદર્શના એકમોની કુલ સંખ્યા, અહીંયા પણ કુલ સંખ્યા યાદ રાખવાનું. જો અહીંયા કુલ સંખ્યા હતી તો સમષ્ટિનું કદ, નિદર્શના એકમોની કુલ સંખ્યા તો શું કહેવાય? નિદર્શનું કદ. ઉદાહરણ તરીકે ધોરણ 11 ના ટોટલ કેટલા વિદ્યાર્થી હતા? 60. એમાંથી ક્રિકેટ ટીમ માટે 15 વિદ્યાર્થીઓની શું કરવામાં આવી? પસંદગી કરવામાં આવી. તો 11મા ધોરણના જે વિદ્યાર્થી હતા એ 60 હતા. કુલ કેટલા વિદ્યાર્થી હતા? 60. તો એ 60 શું કહેવાય આપણા માટે? સમષ્ટિ. અને એમાંથી ક્રિકેટ ટીમ માટે કેટલા વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી? 15. તો એ આપણા માટે શું કહેવાશે? નિદર્શ કહેવાશે. ક્લિયર? તો આપણે લખવું હોય તો અહીંયા આપણે લખી શકીએ કે n બરાબર 60 અને સ્મોલ n બરાબર કેટલા લખાશે? 15. કે 60 ની સમષ્ટિમાંથી 15 નો નિદર્શ શું કરવામાં આવ્યો? પસંદ કરવામાં આવ્યો. તો ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ.
તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોનો સમૂહ એને સમષ્ટિ કહેવાય, બરાબર. સમષ્ટિને કેપિટલ N વડે દર્શાવાય. ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીનો સમૂહ, એની જે કુલ સંખ્યા હોય સમષ્ટિના એકમોની એને કહેવાય સમષ્ટિનું કદ. એવી જ રીતે નિદર્શની વ્યાખ્યા સમષ્ટિના બે પ્રકાર છે કે શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ. જેને ગણી શકાય તો શાંત, ન ગણી શકાય તો અનંત, બરાબર. અનંતમાં યાદ રાખવાનું તારાઓનો સમૂહ. પછી નિદર્શની વાત કરીએ તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ થયેલ જે એકમો છે એનો સમૂહ એને કહેવાય નિદર્શ. અને ઉદાહરણ તરીકે એના જેટલા બી કદ છે, એટલે કદ કોને કહેવાય તો એની જેટલા એકમોની સંખ્યા છે એ કુલ સંખ્યાને શું કહેવાય? નિદર્શનું કદ કહેવાય. ઉદાહરણ તરીકે મેં લખ્યું છે કે ધોરણ 11 ના ટોટલ 60 વિદ્યાર્થી હતા, એમાંથી ક્રિકેટ ટીમ તૈયાર કરવાની હતી, તો આપણે 15 વિદ્યાર્થીઓની શું કરી? પસંદગી કરી. હવે આપેલી છે માહિતીની વ્યાખ્યા. હવે કોઈ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા સમષ્ટિ અથવા તો નિદર્શના બધા જ એકમોની તપાસનું શું કરવામાં આવે છે? આયોજન કરવામાં આવે છે. આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોનો સમૂહ એને શું કહેવામાં આવે છે? માહિતી. હવે આની અંદર શું કીધું છે તમને કે કોઈ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા તો નિદર્શના બધા જ એકમોની તપાસનું આયોજન કરવામાં આવે છે. આવી તપાસ દ્વારા એકત્રિત થતી પરિણામોના સમૂહને શું કહેવાય? માહિતી. ઉદાહરણ તરીકે તમારી પરીક્ષા, બરાબર છે. તમારી પરીક્ષા કેમ લેવામાં આવે છે? તો તમને કેટલું આવડે છે. હવે નોર્મલી શિક્ષક તો તમને ભણાવીને જતા રહે છે, તો એના પછી તમને કેટલું આવડ્યું છે તો શિક્ષકોને એની માહિતી થાય, તમારા વાલીને એની જાણ મળે, એના માટે થઈને તમારી પાસે શું લેવામાં આવે છે? પરીક્ષા. તો એક સમજો કે સમસ્યા શું હતી કે તમને આવડ્યું કે નથી આવડ્યું. ક્લિયર છે? એનો અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા તો નિદર્શ, એટલે કે શાળા સમષ્ટિ ગણો અથવા તો નિદર્શ ગણો, તો પર્ટિક્યુલરલી કોઈ એક ધોરણ એના એકમોની તપાસનું આયોજન કરવામાં આવે. તમારી તપાસ માટે આપણે શું ગોઠવી દઈએ છીએ? પરીક્ષા, બરાબર. તો આયોજન કરવામાં આવે છે. આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામો, હવે તમે જે લખ્યું છે એના શિક્ષકો દ્વારા તપાસવામાં આવશે. જેને જેટલા ગુણ મળશે એનું એક આખું લિસ્ટ તૈયાર થશે. એ જે પરિણામોનો આખો સમૂહ છે, આખું જે પરિણામ પત્રક તૈયાર થાય છે, પરિણામ પત્રક એક પ્રકારની શું કહેવાય? માહિતી કહેવાય, બરાબર. તો સમષ્ટિ કે નિદર્શમાં કોઈ પણ પ્રકારની તમારે તકલીફ હોય, સમસ્યા હોય તો એ પ્રશ્નના ઉકેલ માટે સમષ્ટિ અથવા તો નિદર્શના બધા એકમોની તપાસનું આયોજન કરવામાં આવે છે. અને આયોજનને અંતે મળતા જે પરિણામો છે એનો આખો જે સમૂહ છે એને શું કહેવામાં આવે છે? માહિતી કહેવામાં આવે છે. હવે માહિતીની વાત કરીએ તો આપણે જોઈએ કે સમષ્ટિ અને નિદર્શના બધા એકમો કેવા હોય છે? જુદા જુદા લક્ષણો ધરાવે છે. કેવા લક્ષણો ધરાવે છે? જુદા જુદા લક્ષણો ધરાવે. જુદા જુદા લક્ષણો એટલે શું? તો તમારા જ ક્લાસની આપણે ધારો કે માહિતી લઈએ કે ભાઈ ધોરણ 11 માં તમે ભણતા હોય તો તમે બધી રીતે એક સરખા હોતા નથી, બરાબર છે. કોઈની હાઈટમાં ફેર હશે, કોઈના વજનમાં ફેર હશે, કોઈક ભણવામાં હોશિયાર હશે, કોઈક ભણવામાં મધ્યમ કે નબળા હશે, બરાબર છે. કોઈને વાંચતા લખતા સારી રીતે આવડતું હશે, કોઈને નહીં આવડતું હોય. ઓકે, કોઈ રમત ગમતમાં આગળ હશે, કોઈક ભણવામાં આગળ હશે. તો બધાના લક્ષણો સરખા હોતા નથી. ઓકે, બધા ચહેરા સરખા દેખાય છે? ના, બધાના ચહેરા પણ કેવા હોય છે? મોટા ભાગે જુદા જુદા. તો બધાના લક્ષણો કેવા છે? એટલે કે સમષ્ટિ અને નિદર્શના એકમો જે છે, તમે આખી સ્કૂલની વાત કરો કે કોઈ એક ધોરણની વાત કરો તો એની અંદર લક્ષણો બધાના જુદા જુદા હોય. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય છે. બધાની અંદર સરખા લક્ષણો હોતા નથી. દરેકમાં લક્ષણો શું થતા જાય છે? બદલાતા જાય છે. એકમના આવા લક્ષણને શું કહેવામાં આવે છે? ચલ લક્ષણ કહેવામાં આવે છે, બરાબર છે. એકમ દીઠ બદલાતી રાશિ એટલે ચલ, અને બધા એકમોમાં અલગ અલગ હોય તો એને ચલ લક્ષણ કહેવાય. બે પ્રકારના હોય, એક સંખ્યાત્મક અને બીજું છે અસંખ્યાત્મક. બે પ્રકારના ચલ લક્ષણ જોવા મળે. કયા કયા? એક સંખ્યાત્મક અને બીજું છે અસંખ્યાત્મક. જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય, જો હવે આની જે પદ્ધતિ છે કઈ રીતે બનશે? જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. શું થાય? જો માહિતીનું ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો એ સંખ્યાત્મક ચલ કહેવાય, અને જો અસંખ્યાત્મક હોય તો એને કયો ચલ કહેવાય? ગુણાત્મક ચલ. સંખ્યાત્મક એટલે ટૂંકમાં સંખ્યામાં દર્શાવાય તો સંખ્યાત્મક, અને અસંખ્યાત્મક મતલબ શું? કે જેને સંખ્યામાં દર્શાવી શકો નહીં. આપણે આગળ એના ઉદાહરણ જોઈશું. સંખ્યાત્મક ચલ જે છે એના અવલોકનોનો જે સમૂહ છે એને કહેવામાં આવે છે સંખ્યાત્મક માહિતી. શું થાય? તો જો અહીંયા ધ્યાન આપજો, જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહેવાય, અને સંખ્યાત્મક ચલના અવલોકનોનો સમૂહ એને કહેવાય સંખ્યાત્મક
માહિતી। એવી જ રીતે કે ભાઈ જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો એને ગુણાત્મક ચલ કહેવાય અને એના ઉપરથી એટલે કે આવા ચલ લક્ષણને ગુણધર્મ પણ કહેવામાં આવે છે અને ગુણધર્મોના અવલોકનોનો સમૂહ એને શું કહેવામાં આવે છે? ગુણાત્મક માહિતી। ક્લિયર? ફરીથી એક આખું આપણે જોઈ લઈએ કે ભાઈ ચલ લક્ષણ જો સંખ્યાત્મક હોય તો એવા ચલને કયો ચલ કહેવાય? સંખ્યાત્મક ચલ। તમને આ વ્યાખ્યાઓ પૂછાય છે શોર્ટ ક્વેશ્ચન, ખાસ કરીને યાદ રાખજો। ચલ લક્ષણ એટલે શું? બરાબર? ચલ લક્ષણના બે પ્રકાર હોય, સંખ્યાત્મક ચલ અને અસંખ્યાત્મક ચલ। અથવા સંખ્યાત્મક ચલને કઈ રીતે? તો સંખ્યાત્મક ચલની વ્યાખ્યા આપો એવું પૂછાય તો જો માહિતીનું ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક કે ચલ કહેવાય અને જો અસંખ્યાત્મક હોય તો એને ગુણાત્મક ચલ કહેવામાં આવે છે અને આવા ચલ લક્ષણને શું કહેવામાં આવે છે? ગુણધર્મ પણ કહેવામાં આવે છે। જો સંખ્યાત્મક ચલના અવલોકનોનો સમૂહ લઈએ તો એને સંખ્યાત્મક માહિતી કહેવાય અને ગુણાત્મક ચલ અથવા તો ગુણધર્મના અવલોકનોનો સમૂહ લઈએ તો એને કહેવાય ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતીની વાત કરીએ, વ્યક્તિની આવક રૂપિયામાં ગણી શકીએ છીએ, સંખ્યામાં દર્શાવી શકાય। ઉંમર, આટલા વર્ષની ઉંમર છે, 25 વર્ષ, 26 વર્ષ, 18 વર્ષ, 17 વર્ષમાં દર્શાવી શકાય, આંકડામાં લખી શકાય। વજન 50 કિલો, 100 કિલો, 5 ટન, 10 ટન, બરાબર, 1000 કિલોગ્રામ, જે કંઈ તમારે લખવું હોય તો એને પણ સંખ્યામાં દર્શાવી શકો। રસ્તાની લંબાઈ હોય અથવા તો કોઈ વસ્તુ બીજી હોય, રસ્તાની લંબાઈ હોય અથવા તો ઘરની લંબાઈ હોય, બરાબર છે, થાંભલાની લંબાઈ હોય તો એને પણ આપણે સંખ્યામાં દર્શાવી શકીએ। કોઈ વસ્તુની ઊંચાઈ છે એને પણ આપણે દર્શાવી શકીએ। પછી વસ્તીની વાત કરીએ તો વસ્તીને પણ આંકડામાં એટલે કે સંખ્યામાં દર્શાવી શકાય। ક્લિયર? તો આ બધી જે માહિતી છે એ સંખ્યાત્મક માહિતી, ઓકે, કે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ। હવે અહીંયા જુઓ, તમારી જાતિ, તમે સ્ત્રી કાં તો પુરુષ હોઈ શકો, બરાબર છે, તો આ સ્ત્રી અને પુરુષ છે અને કોઈ સંખ્યામાં દર્શાવે ના, જાતિ જે છે એ પર્ટિક્યુલરલી કોઈ ગુણધર્મ દર્શાવે છે અને સંખ્યામાં દર્શાવી શકાતો નથી। એવી જ રીતે શૈક્ષણિક સ્તર તમે કેટલું ભણ્યા? તો આપણે ખાલી એવું કહીએ કે ધોરણ 8 પાસ કર્યું, ધોરણ 10 પાસ કર્યું, 11 પાસ કર્યું કે ભાઈ ગ્રેજ્યુએશન કરેલું છે અથવા તો માસ્ટર ડિગ્રી એટલે કે અનુસ્નાતક કક્ષા સુધી અમે ભણેલા છીએ, એવું આપણે કહી શકીએ અને માપી શકાય છે કોઈ એના સંખ્યા દ્વારા? ના, સંખ્યામાં દર્શાવી શકાતું નથી। કોઈ ધર્મ છે તો ધર્મને પણ કોઈ સંખ્યામાં તમે દર્શાવી શકો નહીં અને વ્યક્તિ શાકાહારી છે કે માંસાહારી એ પણ તમે સંખ્યામાં દર્શાવી શકતા નથી। એ વ્યક્તિનો શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે, માટે એ ગુણાત્મક ચલ કહેવાશે। ઓકે, તો જે સંખ્યાત્મક માહિતી છે એની અંદર વ્યક્તિની આવક, ઉંમર, વજન, લંબાઈ, ઊંચાઈ, વસ્તી બધું આવી જશે અને ગુણાત્મક માહિતીની વાત કરીએ તો એની અંદર જાતિ, ધર્મ, શાકાહારી છે કે માંસાહારી છે, શૈક્ષણિક સ્તર છે, એ બધાની બાબતોનો હોદ્દો આવે। ઓકે, આની અંદર હોદ્દો લખવો હોય તો પણ તમે લખી શકો કે તમે કયા હોદ્દા ઉપર કામ કરો। તો હોદ્દો જે છે એને કોઈ તમે સંખ્યામાં દર્શાવી ના શકો। તમે મેનેજર છો, શિક્ષક છો, વિદ્યાર્થી છો, બરાબર છે, પટાવાળા છો, કારકુન છો, ક્લિયર? તમે જે કઈ છો એ તમે ખાલી ગુણધર્મ દ્વારા દર્શાવી શકો, તમારો જે ગુણ છે રજૂ કરી શકો, એને ક્યારેય સંખ્યામાં દર્શાવી શકાય નહીં। તો આ તમારી હતી સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી જે આપણે અહીંયાથી શરૂ કરી।